દૂધ હોય એ ઉજળું હોય, દૂધ ધોળું હોય, એ દૂધને તમે જમાવી દો છાંટો છાય નાખીને, એટલે પછી દહીં બની જાય. એ પણ ધોળું જ હોય છે, સફેદ હોય છે, ઉજળું હોય છે. દહીંને તમે ફેરી નાખો એટલે એમાંથી માખણ નીકળે, એ ધોળું જ હોય છે. એ માખણને તપાવો, ખૂબ તાવી નાખો એટલે ઘી બને. એ સેજ લીલાશ જેવું હોય પણ અંતે તો એ પણ ધોળું જ હોય છે. આટલી તકલીફ પડવા છતાં કલર રંગ ન બદલે, એના કુળ ઉજળા હોય. એટલે અમારો દુહો ભગત બાપુએ કીધો, સાસ માખણ ઘી સેવટે જેની હાલત હળગી હોય, પણ કદીએ કાળા નોય જેના કુળ દૂધડિયા કાગડા. એમ દૂધ જેવું ઉજળું કુળ. એમાંય સિસોદિયા કાંઈ સારું લગાડવા નહીં, પણ મારા દરેક પ્રોગ્રામમાં હું રાણાને યાદ ન કરું તો મને હોજરી ન વળે. ભલા માણસ, હા હા, કુણ એ આઝાદી ચહે તને લાખ કરું મનવાર, આથો તૃણ ચેતક ચરે ને આધે મેં પરિવાર. ઈ સિસોદિયા પરિવારના આંગણે હું જ્યારે આવ્યો છું, માતાઓ, બહેનો, વડીલો, મુરબીઓ, અહીંયા પધારેલા બધાય મહેમાનોનો અમારા વતી, લાખુબા બાપુ વતી, જગતસિંહ બાપુ વતી અને આ બધાય ને કલાકારો વતી અને આ સિસોદિયા પરિવાર વતી ફરી અને ખૂબ અમે આમંત્રણ પછી સ્વાગત અને પ્રેમ આપીએ છીએ. કારણ અને હવે મારી પાસે જે વાતો છે એ હું કોઈ મનોરંજનનો કલાકાર છું નહીં, આપ બધાને ખબર છે, પણ થોડું ઘણું આત્મરંજન કરાવવાની કોશિશ અમે કરીશું. કાયમ પ્રોગ્રામમાં કહીએ છીએ અમને અમીરાતની, ખમીરાતની, દેશભક્તિની, મહાપુરુષોની, સતી નારીઓની, સુરવીરોની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. અમને જે દી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશની સતી નારીઓ આવી છે. શું વાતો છે આપણી. અને આવા મંગળ નકર ઘણું બધું થઈ શકે. એ ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરતા હોય, ઓસ્ટ્રેલિયા હોય છતાં એને આવો નકર કાર્યક્રમ ઘણા પ્રકારના થાય ને, પણ એ તો જેના કુળમાં હોય ત્યાં આવે ને. એ વાત હા. એટલે એવો આ પરિવારને ત્યાં ફરી અને અમને બોલાવ્યા એ બદલ ધન્યવાદ પણ આપું છું. અને હવે જે કઈ ગીતો વાતો મારે અહીંથી કહેવાની છે, હું આપના આગળ અમે આનંદની વાતો. એક લગ્ન, આમ તો લગ્ન એટલે વિવાહ, આપણે વિવાહ કહેવાય. વિવાહ એટલે 20 પ્રકારના વાહ હોય આમાં. હા ખરેખર છે. એટલે ખાવા જોઈને, પીવા જોઈને, ગાવાન, ખાવાન, પીવાન, રિહાવાન, મનાવાન, નાવાન, આ બધું હોય ને, એવા 20 પ્રકારના વાહ હોય. આ બધું એમાંથી આર પાર ઉતરવું પડે. એટલે એક લોક સાહિત્યનો, ચારણી સાહિત્યનો અમારો દુહો છે કે જીવનમાં કોઈ પણ સંબંધમાં ક્યાંય ગાંઠ પડી જાય ને તો એમાં રસ ન હોય. ગાંઠ ક્યાંય પણ હોય, એમાં કોઈ દી રસ ન હોય. ઝાડમાં ગાંઠ થઈ જાય તો એ ઝાડ સીધો હોટો જતો, એમાં ગાંઠ થઈ જાય તો એ ઝાડ વાંકા ચોખ્ખું થઈ જાય. ફળમાં ગાંઠ હોય તો કાઢી નાખવી, શાકભાજીમાં ગાંઠ હોય તો એ કાઢી નાખવી પડે. એટલી આપણે શરીરમાં ગાંઠ હોય તો કઢાવવી પડે. સંબંધમાં ગાંઠ પડે એમાં પછી સ્વાદ ન હોય. શેરડીનો હાંઠો હોય ને ગાંઠ હોય ને રસ ન હોય, કાતળી હોય ને રસ હોય. દુનિયામાં ક્યાંય ગાંઠ પડી જાય ત્યાં કોઈ દી રસ ન હોય. પણ રહીમ ખાનખાનાનો દુહો છે, ગાંઠ તહા રસ નાહી વહી રહીમન જગ જોઈ, પણ મંડપત રહી ગાંઠ મેં ગાંઠ રસ હોય. એક વિવાહ મંડપની ગાંઠો એટલી બધી છેડાછેડી, નાડાછેડી બધી ગાંઠો છે, ગાંઠે રસ હોય છે. ભલા માણસ, આમાં જેટલી સંબંધની ગાંઠું, પ્રેમની ગાંઠું, પ્યારની ગાંઠું, પરિવારની જે એ ગાંઠું વળે છે ને, ગાંઠે રસ હોય એવો એક લગ્ન છે. એવા લગ્ન ઉત્સવમાં જ્યારે મંગળ અવસરમાં મળ્યા હોય અને મંગળ ગીતો, મંગળ રૂડા માંડવે લીલા તોરણ બંધાય, પછી 9 લાખ નેજાળીઓ એના ગીત હુલાસે ગાય. આપણી ભારતીય સનાતન પરંપરાના સંસ્કાર જે છે, 16 સંસ્કાર છે, એમાં 10મો સંસ્કાર એ વિવાહ છે, એ લગ્ન છે. અને એ પરંપરા દીકરાના લગ્ન હોય કે દીકરીના લગ્ન, આખી જિંદગી બાપ માતાજીની કૃપા હોય તો વાંધો નહીં, ન કરે એટલું કમાય, મહેનત કરી અને એના માટે એના આંગણે રૂડો જ્યારે આ અવસર આવે, ઢોલ વાગે અને એ જે આખું વાતાવરણ થઈ જાય, એ મને અહીંથી પછી હું દુહાસનથી શરૂઆત કરી, પણ મને શરૂઆતમાં કહેવાનું મન થાય આકાશભાઈ. અને એવા અનેક આપણા ગીતો છે ને. આમ તો લગ્ન ગીત ઝવેરચંદ મેઘાણી એમ કીધું, લગ્ન ગીત મંત્ર છે. લગ્ન ગીત બેન ગાય ને વરરાજાને મીંઢોળ બાંધી એટલે હજળબમ થઈ જાય. પછી ત્યાં સુધી હાવ ઘૂમરા મારતો હોય, ભલે કૂદકા મારતો હોય, એનું આખું વાતાવરણ ફરી જાય. અને આકાશીભાઈ તો હવે 3.5 દીના રાજા કહેવાય, એને કાંઈ ન કહેવાય. અટાણે મોજ મજા કરી લેજો, આખી તો પછી ઘંટીઓ વાગવાની છે. આમ કરજો ને આમ ના કરજો ને. આ તો લગ્નમાં તો બધું હોય. એટલે નહીં ઘણા એવી વાતો કરતા હોય કે મને જો સમાજ મોકો આપે તો દેશની દિશા ફેરવી બદલી દઉં ને.
ગામની શકલ બદલાવી નાખું, આનું આમ કરી નાખું, દુનિયા બદલી નાખું, એમ બહુ કરતો હોય ને લગ્ન કરી દેવા પછી રિમોટ થી ચેનલ નહીં બદલી શકે. એમાંય આમ હાથમાં રિમોટ લેતા કે રહેવા દેજો, અનુપમા મારે ચાલે છે. અનુપમા એ પણ હુડ કાઢ્યું. હા હા પછી કે ના ના હું તો જોતો તો સેલ કેટલાક ચાલે એમ છે. ઓલું ચેનલ બદલાવાનું ભૂલાઈ જાય પછી બધું. પણ ખેર આ તો મંગળ અવસર છે એટલે આવી વાત. પણ મારે લોક સંસ્કૃતિની વાતો અહીંયા કરવી છે. મેં કીધું એમ સિસોદિયા પરિવારના આંગણે અહીંયા બેઠેલા 18 વર્ણ સાથે આ સિસોદિયા પરિવારને સંબંધ છે. બધાય જ્ઞાતિના અહીં મહેમાનો હશે. પણ એક કહી દો, મારા પ્રોગ્રામમાં હું કાયમના માટે બોલ્યો છું કે આપણા ભારત વર્ષની સનાતન ધર્મની જે ધજાઓ ફડાકા મારે છે ને, એ સોમનાથની ધજા હોય કે દ્વારકાની હોય, કદાચ સ્વામિનારાયણ ભગવાનની ધજા હોય મંદિરની, કે મહાકાળી અંબાજીની હોય, કે કોઈ જૈન મંદિરની ધજા ફડાકા મારતી હોય, કે ગુરુ ગોવિંદસિંહજીની ધજા ફડાકા મારતી હોય, કોઈ પણ ધજાઓ હોય ને, એ ધજાઓ આજ સનાતન ધર્મની ફડાકા મારે છે ને, એની પાછળ કેટલાય નરવૈયા એ સુરવીરોએ લોહી રેડા ત્યારે ધજાઓ ફડાકા મારે છે. એમને નથી થતું, જેડે તેડેથી નથી એ કીરતો ઊંડા કામ. હું બોલેલો છું કે 1000 વર્ષ સુધી સિસોદિયા હોય, એની સાથે બધી આંખના રાજપૂતો હતા, ભીલો હતા, બધા હશે, પણ 1000 વર્ષ સુધી એક પેઢીએ 1000 વર્ષ સુધી લોહી રેડ્યા છે મેવાડમાં. એ કઈ જેવી તેવી વાત નથી, એની નોંધ લેવરાવી જોઈએ. વાહ રાજભા, બસ એમ હામાં આવો, મજા આવે. વાહ. હા, અને યુદ્ધના મેદાનમાં જયારે ઉતરે, મારા બચ્ચુ બાબા કહેતા કે યુદ્ધના મેદાનમાં લડતા લડતા મહારાણા છે ને, એ વિનોદ થી લડતા, વિનોદ પ્રમોદ, ક્રોધ થી નહીં. એવા 2-3 યોદ્ધાઓ થયા છે, એવા ઘણા બીજા છે, પણ નોંધમાં 2-3 ની લેવાની છે કે જેને યુદ્ધ કરતા કરતા મોઢાની રેખા ઉપર ક્રોધ ન હોય. એક ભગવાન રામ, 5000 વર્ષ પહેલા અર્જુન, અને 450 પોણા 500 વર્ષ પહેલા મહારાણા પ્રતાપ. લડતા લડતા એ વિનોદમાં લડે, યુદ્ધના મેદાનમાં દુશ્મનના ઉપર ઘા કરે અને વેતરી નાખે તોય વિનોદ હોય. હવે વિનોદ કોને કહેવાય એટલી ઉપમા જોજો તમે. વિનોદ એટલે સવારના પોરમાં બધું કામકાજ કર્યા પછી નવા નવા પરણીને આવેલા કોઈ બાઈ માણા હોય, બેન દીકરી, અને એ પરણીને આવી હોય, અને ઘરે જુવાન નણંદ હોય પાછી, અને એમાં રીંગણું હાથમાં લઈ અને હજાવેલું રાણાવાવનું દાતરડું 2 પગ વસાળે દબાવી, અને ઓલું એરડિયું રીંગણું હોય લાંબુ, એને આમ પકડી અને વિચાર કરે, રીંગણાનું જ કરી નાખું શાક કે કોઈ બીજું કરું, રીંગણાનું જ શાક કરી નાખું કે કોઈ બીજું શાક કરું. એમ જા કરે તા નણંદ આવીને એમ કે ભાભી બા કેટલી વાર? તો કે આટલી વાર કરીને રીંગણાને જેમ કાપે એમ યુદ્ધના મેદાનમાં મહારાણા પ્રતાપ દુશ્મનના માથા કાપી નાખતો હતો. એમાં ક્રોધ ન હોય કે એમ ન હોય, વિનોદ થી આટલી વાર લ્યો, એટલી વારમાં એમ એમ કહેવાનો મારો અર્થ કે એ સિસોદિયા પરિવારને ત્યાં આપણે મળ્યા છીએ. અને કેવડી કેવડી વાતો હું કહેતો હતો કે આતંકવાદી કોઈ હુમલો કરવા આવે દેશ ઉપર, ભારત ઉપર, અને એને આપણા સેનાના યુવાનો હોય એને ઘૂસવા ન દે આપણા દેશમાં, એ આતંકવાદીઓ જે કામ એનું બધું પૂરું કરી નાખે, તો આપણા 1 મહિનો સુધી 2 મહિના સુધી સોશિયલ મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં, આપણા મોબાઈલમાં, બીજે ત્રીજે એક જ વસ્તુ આવે કે વાહ વાહ આપણા દેશના યુવાનોને ધન્ય છે, જય હો ધન્ય છે, ધન્ય છે. એટલે આપણને મોજના તોરા છૂટી જાય. કહેવાનો મારો અર્થ એ છે કે મોજ આવી જાય આપણને કે આપણા દેશમાં આતંકવાદી હુમલો થતો ન થવા દીધો આપણા સેનાના યુવાનોએ. આપણે ગૌરવ થાય. આપણે મોબાઈલમાં થોડાક દી ફેરવી, હવે એ જરૂરી છે. આપણા સેનાના યુવાનોને વંદન છે કે એ કરવું જોઈએ. સેનાના યુવાનોને જેટલું માન અપાય એટલું આપવું જોઈએ. પણ એક કહી દઉં, એકવાર આતંકવાદી હુમલો કરવા આવે અને આપણાના સેનાના યુવાનો છે એ ઘૂસવા ન દે, અને આપણને આટલી મોજ આવી જતી હોય, તો સિસોદિયા પરિવારે 550 વર્ષ સુધી આતંકવાદી હુમલો નહોતો થવા દીધો ભારતમાં. એને તમે શું આપશો? હું 18 વર્ષને કહું છું, કાંઈ રાયડું નાખીને કહું છું કે એનું ઋણ ક્યારે આપણે ચૂકવી શકશું. તો એના માટે બીજો બાબર, હુમાયુન, અકબર, મહાન વાત થઈ પૂરી. તો આમાં એકલા મેવાડના રાણા કુંભાઈએ 32 કિલ્લા બનાવ્યા હતા. એ ક્યાંય આપણને ન દેખાડ્યું. લાલ કિલ્લો, કુતુબ મિનાર દેખાડી દીધા, તાજમહેલ દેખાડી દીધો. હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી. સારું કરે એ મારા માટે સારા. એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે. આમાં ક્યાં ઓલી કાંઈ વાત આવી?
પણ હકીકત જે છે એ કહું છું. તમે આજ પણ કિલ્લા જઈને જોવો તો ચિત્તોડનો કિલ્લો જુઓ, તમે કુંભલગઢ જોવો તો તમને ખબર પડે. કહેવાનો અર્થ મારો છે કે એ બલિદાનો જેણે દીધા છે, જેણે જે જીવ્યા છે, 11 વર્ષની દીકરીઓ, મારે શું વાત કરી. આ તો મંગળ અવસરમાં મળ્યા, પણ આવા વડીલો ને બધા અને આ દીવાને ખાસ જેવો પ્રોગ્રામ છે, એટલે આ કોઈ જાહેર પ્રોગ્રામ હોય એ રીતે નથી. એટલે મને થોડું કઈ પછી લગ્ન ગીત દોહા છંદ ચારણ તરીકે આવ્યો છું અને મારી વંદના કરવા માટે આ પરિવારે પ્રેમથી બોલાવ્યા છે, એટલે બધાએ અમે મોજ કરાવશું. પણ આ વાત મારે અહીંયા કરવી જોઈએ, કારણ કે મેં કીધું એમ ખાનદાની છે, એને આવતાંય પેઢીયું લાગે અને જાતાંય પેઢીયું લાગે. રાતોરાત ટિકિટ લોટરીની લાગી જાય, કરોડપતિ થવાઈ જાય, સંસ્કારી ન થવાય, એ આસકડાઈ જ હોય. એને ખબર ન પડે કેમ બોલવું, કેમ બેહવું. આ હાવજ ને મારણ હાપડે ઈ થોડુંક આરોગી ને આઘો જાય, બાકી કુતર્યા કટકું ખાય, બીજું ધૂળમાં દાટે ધાન ને. સિંહ ને મારણ કરે ને જંગલમાં સિંહ, તો ખાઈ લે એટલે પછી આઘો જઈને કરમદીન ઢુવા મૂતો હોય, ગમે એવડો શિકાર હોય તોય. એને બીજા પછી કાગડા ને કુતરા આન તેન ખાતા હોય, એને કઈ પેઢી ન હોય તો બીજું કરી લેશું કાલે. પણ કુતરાને તમે એક રોટલો નાખો, ખાવો હોય ભાવે જ ભલે, બાકી દાટી દે ક્યાંક, બીજા ન ખાઈ જાય. એમ આપણા દેશમાં એવા અમુક ડાઘિયાઓ થયા છે કે અહીંયા ન ફાવ્યું, સ્વિસ બેંકમાં દાટી આવ્યા, બોલો. એટલે જ આ ભારત આગળ નથી આવતો, નકર સુપર પાવર બનતા વાર જ નથી લાગે.